ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાનગરપાલિકાના 2026-27ના અંદાજપત્ર પર સ્થાયી સમિતિની બેઠકનો પ્રારંભ। વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના નાણાકીય અંદાજપત્રની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા માટે સ્થાયી સમિતિની અગત્યની બેઠકનો આજથી વિધિવત પ્રારંભ થયો છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ગત 3 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા ₹7,609 કરોડના આ અંદાજપત્રને મંજૂરી આપવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સભ્યો દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને નાણાકીય જોગવાઈઓ પર પ્રાથમિક ભાર મૂકવામાં આવી રહ્યો છે। આ અંદાજપત્રમાં સૂચવવામાં આવેલી વિવિધ જોગવાઈઓ પૈકી તળાવોની આસપાસ સહેલગાહ માટે લેવાના સૂચિત વોકિંગ ચાર્જ અંગે ભારે ચર્ચાઓ જાગી છે। પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સ્થાયી સમિતિ આ વિવાદાસ્પદ દરખાસ્તને રદ કરે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। આ ઉપરાંત શહેરી માળખાગત સુવિધાઓ, જળ પુરવઠા અને સ્વચ્છતા અભિયાન માટે ફાળવવામાં આવેલી રકમ અંગે પણ સમિતિના સભ્યો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે, જેથી સામાન્ય જનતા પર કરવેરાનો અસહ્ય બોજ ન પડે। સ્થાયી સમિતિમાં સતત ચાલનારી આ ચર્ચાઓના અંતે જરૂરી સુધારા વધારા સાથેના અંદાજપત્રને આખરી મંજૂરી આપવામાં આવશે। સમિતિની મંજૂરીની મહોર લાગ્યા બાદ આ પ્રસ્તાવિત અંદાજપત્રને અંતિમ સ્વીકૃતિ માટે મહાનગરપાલિકાની સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે। સામાન્ય સભાની બહાલી મળ્યા બાદ જ નવા નાણાકીય વર્ષના અમલીકરણનો માર્ગ મોકળો થશે, જે શહેરના આગામી વિકાસની દિશા નક્કી કરશે।